नमस्कार दर्शक मित्रों, जय गोमाता। रामकथा के आयोजन में आचार्य महादेव श्री ऋषिकेश से बता रहे हैं इस कथा को श्रवण करने के लिए, साथ साथ वो आशीर्वाद भी देंगे सद्भावना के इस कार्य को। तो मैं विराट आचार्य महादेव से विनती करूँगा कि आपके आशीर्वाद सद्भावना का सबके जी, आपका भी बहुत बहुत धन्यवाद। अभी यहाँ पे आज जो कथा प्रारंभ हुई है 22 नवंबर को, अभी आज 8 दिन हो चुके हैं। अभी मैं सबसे पहले सद्भावना ट्रस्ट को मैं धन्यवाद देना चाहता हूँ। तो उन्होंने उस ट्रस्ट के द्वारा ये अभी बहुत कथा यहाँ पे चल रही है। तो आदरणीय पराग भाई शाह यहाँ के MLA थे और उन्होंने ये कथा का भव्य आयोजन किया है। केवल आयोजन नहीं किया है, भव्य आयोजन है। यहाँ पे बहुत अच्छी साधु संत उनकी बैठने की, उनकी सबकी रहने की व्यवस्था। ऋषि लोग बापू ने भी बता दिया कि इसमें किसी का कोई परेशानी नहीं है। भोजन वगैरह व्यवस्था सब कुछ बहुत अच्छी किया है। और जो सद्भावना ट्रस्ट है उसमें जो 151 करोड़ का जो वृक्षारोपण का अभी काम प्रारंभ हो चुका है। 1 करोड़ ऑलरेडी हो चुका है और ये अभी कार्य चल रहा है। वो कार्य चलता रहेगा। इसके लिए हमारे बहुत बहुत आशीर्वाद रहेगा। तो तमाम संत महात्मा की ओर से मैं ये बात रख रहा हूँ। मैं वेदांत से आचार्य हूँ, शंकर परंपरा से। तो और दूसरा भी है जो वृद्धाश्रम है, जो सबसे बड़ा वृद्धाश्रम राजकोट में, वहाँ पे विश्व का सबसे बड़ा राजकोट में बन रहा है। तो वो बहुत सबसे बड़ी बात है जो वृक्षारोपण और जो वृद्धाश्रम, जिन लोगों के लिए कोई नहीं है, जो बच्चों को जन्म दे के भी बच्चों को संगोपन नहीं कर पाते हैं, उनके लिए उनका पुत्र बन के यहाँ पे आदरणीय पराग भाई शाह यहाँ पे उनके पुत्र बन के उनकी सेवा कर रहे हैं। ये बहुत बड़ी बात है और इनका पूज्य गुरुदेव बापू जी का आशीर्वाद है और ऐसा आशीर्वाद बना रहेगा। और हम भी इसमें बहुत बड़े संतुष्ट हैं। इस कथा में बहुत सारे बड़े बड़े आयोजन देखा है, लेकिन ये आयोजन कुछ बहुत ही विशेष रहा है। तो आपका भी इसमें बहुत बहुत धन्यवाद। मैं भार्गव जी से જય સિયારામ। અત્યારે આપણે ઘાટકોપરમાં પૂજ્ય બાપુના મુખ્ય રામકથા ચાલી રહી છે। એની પાછળનું જોકે બાપુની કથા પાછળ કોઈ હેતુ ન હોય, પણ એમાં બધા હેતુ આવી જતા હોય। તો સદ્ભાવના વૃદ્ધાશ્રમ જે લોકોનો સંકલ્પ છે કે એ લોકોને 151 કરોડ વૃક્ષોની વાવેતર કરવું છે ને, વાવ્યા પછી એનું જતન કરવું છે। ત્યારે કેવું કે વૃક્ષો બધા વાવી દે પછી એનું જતન થતું નથી। પણ આ એક સંસ્થા એવી છે કે એ લોકો એમ કહે છે કે વૃક્ષો વાવશો ખરા, એનું જતન પણ અત્યારે બધા લોકો ફોટોગ્રાફ્સ પડાવી લે, પણ જતન થતું નથી। પણ આ વૃદ્ધાશ્રમ સદ્ભાવનાવાળાનો એવો એક સદવિચાર છે કે આપણે સારું કામ કરીએ અને ઉપરાંત કે વૃદ્ધો માટે પણ એ લોકો કંઈક સારું કરવા માગે છે કે જેમના કોઈ છે નહીં, અથવા જેનો છોકરો એનો તિરસ્કાર કર્યો છે। અત્યારે કલી પ્રભાવ છે, તો કલી પ્રભાવમાં જો કે વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ। રામકાળમાં વૃદ્ધાશ્રમ નહોતા, સતયુગમાં નહોતા, પણ કલિયુગમાં આવી પરિસ્થિતિ છે તો વૃદ્ધાશ્રમમાં બધી સુવિધાઓ એ લોકોને મળે। એમનું શારીરિક કે આર્થિક કે માનસિક કોઈ પણ તકલીફ એમને થાય નહીં। કોઈ બીમાર અસરગ્રસ્ત છે, કેન્સરગ્રસ્ત છે અને ડાયપર ઉપર એવા વૃદ્ધોને પણ તમે લોકો જે સાચવો છો, તો આ એક સદ્ભાવનાવાળાનો આ એક પરમ હિતનો જે કલ્યાણકારી વિચાર લઈને તમે આગળ વધી રહ્યા છો। તો એમાં હું બ્રાહ્મણ તરીકે તમને આશીર્વાદ આપું કે ત્રિભુવનમાં બધાની કૃપા ઉતરે અને બધા થોડોક એમાં કેવું થોડોક બધાએ સહયોગ કરે તો આ કાર્ય મોટું છે પણ અશક્ય છે નહીં। આપણા હનુમાન ચાલીસામાં બાપુ કે દુર્ગમ કાજ જગત કે ચેતે સુગમ અનુગ્રહ તુમરે તે, કે આવા દુર્ગમ કાર્ય પણ જો ભગવાનની અનુકૂળતા હોય તો સુગમ થઈ જતા હોય છે। તો આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણું આ કાર્ય નિર્વિઘ્ન સંપૂર્ણ થાય અને સદ્ભાવનાવાળાને ભગવાન 100 વર્ષના કરે, 1000 વર્ષના કરે અને સારું આયુષ્ય આપે, સારા વિચારો એમને આપતા રહે અને યોગ્ય સમયે યોગ્ય દાતા એમને મળતા રહે ને એમનું કામ કોઈ દિવસ અટકે નહીં। એવા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। જય સિયારામ। રામચંદ્ર ભગવાન કી જય।